નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એડ્યુમલની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને જણાવતા આનંદ થાય છે મિત્રો કે હમણાં જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી જાહેર થઈ અને ઘણા બધા ફોર્મ ભરાઈ ગયા અને વિદ્યાર્થીઓ હાલ પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે તૈયારી શરૂ કરીને બેઠા છે એ લોકો માટે ખાસ ધ એડ્યુમોલ દ્વારા આપ સૌ માટે પીએસઆઈ કોન્સ્ટેબલની ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને મોડ્યુલમાં એટલે કે હાઇબ્રિડ બેચ લોન્ચ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આપણે આજે આ સેશનમાં બંધારણ વિષયનું મહત્ત્વ સમજીશું અને પીએસઆઈની ભરતીમાં જે સિલેબસ આપેલો છે તથા કોન્સ્ટેબલમાં જે સિલેબસ આપેલો છે એ બંનેમાં આપણા આ વિષય બંધારણનું મહત્ત્વ શું છે એની આપણે આજે વિગતે ચર્ચા કરીશું. ટૂંકમાં આખા સિલેબસનું આપણે એનાલિસિસ કરીશું અને સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે, એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે, એ તમામ બાબતોનું એનાલિસિસ કરીને એના ઉપર ઘણી બધી ચર્ચાઓ કરવાની છે. તો શરૂ કરીએ આજનું સેશન. બંધારણ એમાં સૌથી મહત્વપૂર્ણ વાત શું છે? પીએસઆઈમાં જે સિલેબસ છે એમાં બંધારણ અને જાહેર વહીવટ આ બંને વિષયના કુલ 25 માર્ક દર્શાવેલા છે. એનો ગુણભાર 25 માર્કનો છે. જ્યારે જો આપણે કોન્સ્ટેબલની વાત કરીએ તો એમાં માત્ર અને માત્ર ભારતનું બંધારણ જ 30 માર્કનું ગુણભાર ધરાવતું મૂકેલું છે અને આપ સૌ એનાથી વાકેફ હશો. તો પીએસઆઈમાં આપણો આ વિષય છે બંધારણ પ્લસ હું બીજો એક વિષય લખું છું જાહેર વહીવટ. આ બંનેના 25 માર્કનું ભારણ છે. જ્યારે કોન્સ્ટેબલનું તમે જોશો તો એમાં આપણો આ એક જ વિષય બંધારણ 30 માર્કનું ભારણ ધરાવે છે. કોમન વસ્તુ શું છે મિત્રો? પીએસઆઈ કોન્સ્ટેબલ આ બંનેના સિલેબસમાં આપણો વિષય ગુણભારની દ્રષ્ટિએ બહુ મોટો છે. અને એમાં સારી વાત શું છે? એક સરસ મજાની જો આપણે મહેનત કરીએ આની ઉપર તૈયારી કરીએ તો આપણને પૂરેપૂરા માર્ક પણ મળી શકે છે. નહીતર મહત્તમ માર્ક તો ક્યાંય નથી ગયા. એના માટે આપણે શું કરવાનું રહેશે અને આપણી આ બેચથી તમને શું લાભ, શું ફાયદો થશે આવનારી પરીક્ષામાં, એ બધી જ બાબતોની આપણે ક્રમશઃ ચર્ચાઓ કરવાની છે. સૌથી પહેલાં જે સિલેબસ છે એનું ડિટેલમાં એનાલિસિસ કરી લઈએ. આપ સૌએ સિલેબસ જોયેલો જ હશે કારણ કે ફોર્મ તો ભરાઈ ગયા છે અને સિલેબસ તો આવી જ ગયો છે, તો તમે એનું એનાલિસિસ કર્યું પણ હશે. તેમ છતાં પણ આપણે આજે જે એનાલિસિસ કરીએ તમે કમ્પેરિઝન કરજો કે એમાં તમારે કઈ કઈ બાબતો ઉપર ફોકસ કરવાનું છે. આપણે બંધારણની શરૂઆત કરવાની થાય તમારા સિલેબસની અંદર તમને સૌથી પહેલો ટોપિક આપેલો છે બંધારણના ઉદ્ભવ અને વિકાસનો તબક્કો. આ જે ટોપિક છે જેને આપણે તૈયારી કરતા હોઈએ એટલે બહુ ટૂંકમાં બંધારણનો ઇતિહાસ કહીએ છીએ. આમાં તમારે કઈ કઈ બાબતોનું અધ્યયન કરવાનું થાય, તૈયારી કરવાની થાય તો સમજો
એક મુદ્દો આવે કંપનીના શાસન દરમિયાન બંધારણનો વિકાસ. આ તમને 1773ના અધિનિયમથી 1773ના અધિનિયમથી ઘણા બધા કાયદાઓ વાંચવામાં આવ્યા હશે, તબક્કાવાર આપણે લખીશું, પણ 1773ના અધિનિયમથી 1857ના સમય સુધી જે કોઈ પણ અધિનિયમો બન્યા એનું એનાલિસિસ કરવાનું થાય. બરોબર? આમ તો છે ને કંપનીનું શાસન 1757 જે પ્લાસીનું યુદ્ધ થયું હતું ને ત્યારથી જ અંગ્રેજોનો રાજકીય ઇતિહાસ શરૂ થઈ ચૂક્યો હતો. પણ મેં અહીંયા જે વર્ષ લખ્યું એ અધિનિયમનું વર્ષ લખ્યું છે. આમાં તમારે કઈ કઈ જોગવાઈઓને સમજવાની થાય. તો અધિનિયમો છે, જેમાં એક આવે છે નિયામક ધારો 1773, પછી આવે એમાં જે સુધારો કરવામાં આવ્યો હતો તે સુધારેલો અધિનિયમ 1781. ત્યાર પછી એક અધિનિયમ જોવાનો થાય પીટનો ધારો 1784. ત્યાર પછી એમાં જે સુધારો કરવામાં આવ્યો તે સુધારેલો અધિનિયમ 1786. ત્યાર પછી ચાર્ટર એક્ટ 1793. ત્યાર પછી બીજો ચાર્ટર એક્ટ 1813. ત્યાર પછી ત્રીજો ચાર્ટર એક્ટ 1833. ત્યાર પછી ચોથો ચાર્ટર એક્ટ 1853. અહીં સુધીના અધિનિયમો કંપનીના શાસન દરમિયાન બંધારણના વિકાસના તબક્કા સાથે સાંકળીને તમારે સમજવાના થાય. આપણે આજે ડેમો સ્ટાર્ટ કર્યા છે અને પછીનું જે સેશન હશે એમાં આપણે આ ટોપિક શરૂ કરી દઈશું અને તમામ અધિનિયમો છે એને એક સરસ મજાનો વાર્તાલાપ કરતાં કરતાં સમજતા જશું. ન માત્ર જોગવાઈઓ સમજવાની થશે પરંતુ આપણે એની પાછળના કારણો પણ બહુ સરળ ભાષામાં સમજીશું, જેથી કરીને તમારે કોઈ પણ બાબત ગોખવાની જરૂર ન પડે. હવે તમને ઉદાહરણ આપું કે આમાંથી કેવા કેવા પ્રશ્નો આપણને અત્યાર સુધીની પરીક્ષામાં પૂછેલા છે. એમાંથી કેટલાક મુદ્દા તમને જણાવીને પ્રશ્નોની ઓળખ આપું. નિયામક ધારો 1773. અહીંયાથી કંપનીના વ્યાપારિક અને રાજનૈતિક એમ બંને બાબતો ઉપર એટલે કે સંપૂર્ણ કંપની ઉપર બ્રિટિશ પાર્લામેન્ટનું પૂરેપૂરું નિયંત્રણ આવ્યું અને કંપનીનું નિયમન કરવાની જે જવાબદારી છે એ બ્રિટિશ પાર્લામેન્ટને પ્રાપ્ત થઈ. એટલે બ્રિટિશ પાર્લામેન્ટે આ એક્ટ અંતર્ગત શું કર્યું, જે કંપનીના 24 ડાયરેક્ટરો હતા એમનું એક બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ નામથી રચીને એ બોર્ડને ભારત મોકલ્યું અને એ બોર્ડને કંપનીની વ્યાપારિક અને રાજનૈતિક એમ બંને બાબતોનું નિયમન કરવાની અને દેખરેખ રાખવાની જવાબદારી સોંપાઈ. આપ સમજી શકો છો, અગાઉની પરીક્ષાના જે પ્રશ્નો છે પૂછાયેલા એ તમે સોલ્વ કર્યા હશે તો આ એક પ્રશ્ન તમે ક્યાંક જોયો હશે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની રચના કયા અધિનિયમ અંતર્ગત કરવામાં આવી હતી. બીજું, આ એ જ અધિનિયમ હતો નિયામક ધારો 1773નો કે જેના અંતર્ગત બંગાળનો ગવર્નર જનરલ જાહેર કરવામાં આવ્યો અને આમ વોરેન હેસ્ટિંગ્સ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. આ પ્રશ્નો પણ તમે સામાન્ય રીતે અગાઉની પરીક્ષામાં ક્યાંક પૂછેલા જોયા હશે. એ પ્રશ્ન તો બહુ ફેમસ છે કે કયા અધિનિયમથી બંગાળના ગવર્નર જનરલનું પદ અસ્તિત્વમાં આવ્યું હતું. બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? આ એ જ અધિનિયમ છે જેનાથી કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવા અંગેની જોગવાઈ કરાઈ હતી. તો એવા પ્રશ્નો તમે પૂછાયેલા જોયા હશે. પીટના ધારાથી બીજું એક બોર્ડ રચાય છે
બોર્ડ ઓફ કંટ્રોલ 6 સભ્યોનું, તો એને લગતો પ્રશ્ન તમે જોયો હશે. આ એ જ પીટનો દારો હતો કે જેનાથી સ્પષ્ટ સૂચના અપાઈ કે હવે નવો કોઈ ભારતનો પ્રદેશ જીતવામાં આવે છે તો એના માટે કંપની અધિકૃત ભારતીય પ્રદેશની જગ્યાએ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ આ શબ્દ વાપરવાનો રહેશે. આ વિધાન પણ તમે ક્યાંક જોયું હશે. આ એ જ પીટનો ધારો છે કે જેનાથી કંપનીના અધિકારીઓ, મહેસૂલી અધિકારીઓ અને બોર્ડના સભ્યો વિરુદ્ધ તપાસ કરવા માટે બ્રિટનમાં અલગથી કોર્ટ રચાઈ હતી. તો આવા પ્રશ્નો પણ તમે પૂછાયેલા જોયા હશે. રેડી? તો એવા ઘણા બધા પ્રશ્નો આ અધિનિયમોમાંથી આપણને અત્યાર સુધીની પરીક્ષાઓમાં પૂછેલા છે. આપણે વિસ્તારથી તમામ બાબતો ઉપર ચર્ચાઓ કરીશું અને સરળ ભાષામાં સમજીશું. ક્લિયર છે? તો કંપનીના શાસન દરમિયાન બંધારણના વિકાસના તબક્કાની અંદર તમારે આટલા અધિનિયમો જોવાના થાય. એના પછી 1857નો વિપ્લવ થાય છે અને ભારતને કંપનીના શાસનમાંથી મુક્ત કરીને સીધું તાજના શાસન નીચે મૂકવામાં આવે છે. તો એ તાજના શાસન દરમિયાન બંધારણના વિકાસનો તબક્કો તમારે વાંચવાનો થાય, ભણવાનો થાય, સમજવાનો થાય અને એનું એનાલિસિસ કરવાનું થાય, જે ઈસવીસન 1858થી 1947 સુધી રહેશે. આ દરમિયાન તમારે કયા કયા અધિનિયમો ભણવાના થાય, વાંચવાના થાય, સમજવાના થાય? તો એક છે ભારત શાસન અધિનિયમ, અથવા તો ભારત સરકાર અધિનિયમ 1858. ત્યાર પછી આવે છે ભારત પરિષદ અધિનિયમ 1861. ત્યાર પછી આવે છે ભારત પરિષદ અધિનિયમ 1892. ત્યાર પછી આવે છે ભારત પરિષદ અધિનિયમ 1909, જેને આપણે મોર્લે મિન્ટો એક્ટ તરીકે ઓળખીએ છીએ, કદાચ જાણતા હશો. ત્યાર પછી આવે છે પાછો ભારત શાસન અધિનિયમ 1919, જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા તરીકે પણ નામ આપેલું છે. ત્યાર પછી આવશે ભારત શાસન અધિનિયમ 1935 અને છેલ્લે જોવાનો થાય ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947. આટલી જોગવાઈઓ આપણે પ્રત્યેક અધિનિયમની તાજના શાસન દરમિયાન બંધારણના વિકાસના તબક્કાની અંદર ભણવાની થાય. એક સરસ મજાનું એનાલિસિસ આપણે જ્યારે અભ્યાસ કરીશું ત્યારે આનું કરીશું. ન માત્ર જોગવાઈઓ આપણે જોઈશું, પરંતુ કયો અધિનિયમ કેમ શાસન અધિનિયમ તરીકે ઓળખાયો અને કોઈ ચોક્કસ અધિનિયમ કેમ પરિષદ અધિનિયમ, કોઈ એક્ટ ગવર્મેન્ટ એક્ટ તો કોઈ એક્ટ કાઉન્સિલ એક્ટ તરીકે કેમ ઓળખાયો, એની પાછળના પણ મહત્વપૂર્ણ મુદ્દા એનાલિસિસ સાથે જરૂરી જે તર્ક છે ચર્ચામાં લેવો એની સાથે આપણે સમજીશું, જેથી કરીને ઓકવર્ડ સ્ટેટમેન્ટો એટલે કે આપણને થોડા વિધાનો પણ એવા આડાઅવડા મૂકીને પરીક્ષામાં પ્રશ્ન તરીકે પૂછે છે તો એને સમજવામાં આપણને તકલીફ ન પડે. આટલું તમે જોઈ લો. એ પછી હજી તમારે જોવાનો થાય બંધારણ સભાનો ઇતિહાસ. એટલે બંધારણ સભામાં એક જોવાનું થાય તમારે બંધારણ સભાનો ઇતિહાસ. ત્યાર પછી જોવાનું થાય બંધારણ સભાની કામગીરી અથવા તો કાર્યવાહી. ત્યાર પછી તમારે જોવાનું થાય બંધારણ સભાની અલગ અલગ સમિતિઓ અને એની સાથે સંકળાયેલા અન્ય મહત્વપૂર્ણ મુદ્દા.
આની સાથે સાથે તમારે જે કોમન વસ્તુ છે રાષ્ટ્રીય પ્રતીકો, જેમાં આપણું જે રાષ્ટ્રીય ચિહ્ન છે, રાષ્ટ્રધ્વજનો કન્સેપ્ટ છે, રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન, રાષ્ટ્રીય પંચાંગ, આ બધું જ જે બેઝિક છે એના ઉપર તમારે નજર નાખવાની થાય. ઘણી વખતે કેવું થતું હોય છે, અત્યાર સુધીની પરીક્ષાના જે પ્રશ્નપત્રો છે એનું એનાલિસિસ કરીને ઘણી વખતે આપણે એવું વિચારી લેતા હોઈએ છીએ કે હવે તો બેઝિક નથી કામમાં આવતું, બહુ ડીપમાં આ લોકો પૂછી રહ્યા છે પ્રશ્નો. તો આપણે શું કરતા હોઈએ છીએ ઘણીવાર, જે સાવ બેઝિક માહિતીઓ છે ને એને આપણે ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ. કેટલાક ફેક્ટ હોય છે એને પણ આપણે ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ કે ચાલશે, આવું બધું હવે નથી પૂછાતું એમ. હંમેશા ધ્યાનમાં રાખવાનું, આવનારું પેપર કેવું હશે એનું માત્ર આપણે અનુમાન લગાવી શકીએ છીએ, પણ આપણી ધારણા મુજબના પ્રશ્નપત્રો નથી આવતા હોતા. ઘણી વખતે છેતરાઈ પણ જતા હોઈએ છીએ આપણે. આનાથી એકંદરે તો આપણને નુકસાની આવી શકે છે, જે બહુ મોટી વાત કહેવાતી હોય છે. એટલે હું એ જ પ્રયત્ન કરતો હોઉં છું, સમજાવતો હોઉં ત્યારે એ કહેવાનો કે વાંચતી વખતે, તૈયારી કરતી વખતે તમામ મુદ્દાઓ છે ને એને ઇક્વલી ટ્રીટ કરવાના. વાંચતી વખતે બધાને એક સમાન ન્યાય આપવાનો. ના ના, આ નહીં જોવું તો ચાલશે ને આ નહીં જોવું તો ચાલશે, એવું નહીં કરવાનું. જો સિલેબસમાં નથી આપેલું અને તમે ઇગ્નોર કરો છો એક સમય માટે, ચાલી જશે. પણ અહીંયા આપણે એ પણ મુદ્દા જોશું જે ક્લિયરલી સિલેબસમાં નથી આપેલા, તેમ છતાં પણ ઘણી પરીક્ષાઓમાં એમાંથી પ્રશ્નો નીકળતા હોય છે. તો આપણે ભલે સિલેબસમાં ન હોય તો પણ આપણે એનો અભ્યાસ તો કરીશું. પહેલાંથી જ સંસ્થા એ બાબતે સ્પષ્ટ છે. તમને સૌથી મોટો ફાયદો આ સંસ્થા સાથે જોડાશો તો એનો થશે કે સંસ્થા કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી માનતી કે ના, આખો સિલેબસ તો કવર કરાવવાનો છે, પણ એ સિવાય પણ અન્ય મહત્વપૂર્ણ જે ટોપિક્સ હોય સબ્જેક્ટના એ પણ કવર કરાવવાના, જેથી કરીને આવનારી કોઈ પરીક્ષામાં સિલેબસ સિવાયનો એવો કોઈ પ્રશ્ન પૂછી લે છે તો પણ એનું જ્ઞાન વિદ્યાર્થી પાસે હોવું જોઈએ, જેથી કરીને એ પ્રશ્નને એક્ઝામમાં જજ કરી શકે અને એનો સાચો જવાબ, આન્સર ટીક કરી શકે. રેડી? તો રાષ્ટ્રીય પ્રતીકોની વાત છે. ત્યાર પછી આગળ વધો એટલે આપણે જોવાનું થાય બંધારણનો ભાગ 1, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. આમાં અનુચ્છેદો મૂકેલા છે. એક થી 4 સુધીના. પછી ભાગ 2 ભણવાનો થાય. વિષય મૂકેલો છે એમાં સિટીઝનશીપ એટલે કે નાગરિકતા. એમાં અનુચ્છેદો મૂકેલા છે, અનુચ્છેદ 5 થી લઈને 11 સુધીના. એના પછી ભાગ 3 જે અત્યંત મહત્વપૂર્ણ છે આપણા માટે, વિષય છે એમાં નાગરિકોના મૂળભૂત અધિકારો. એમાં અનુચ્છેદો મૂકેલા છે 12 થી લઈને 35 સુધીના. ત્યાર પછી ભાગ 4 જોવાનો થાય, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એમાં અનુચ્છેદો મૂકેલા છે 36 થી લઈને 51 સુધીના. ત્યાર પછી ભાગ 4A નાગરિકની મૂળભૂત ફરજો આપેલી છે. એમાં એક જ અનુચ્છેદ છે, અનુચ્છેદ 51A, અને એમાં કુલ 11 જેટલી ફરજો છે. કેટલાક વિદ્યાર્થી મિત્રો જો ઘણા એવા સમયથી તૈયારી શરૂ કરી બેસેલા હોય તો એમને ક્યાંક ને ક્યાંક એવું સાંભળ્યું હશે આપણા આ વિષય બંધારણને લઈને કે શરૂઆતના આટલા જે ભાગ છે, એટલે કે જો ડાયરેક્ટ બોલવું હોય તો અનુચ્છેદ 1 થી લઈને
51A સુધીના અનુચ્છેદો તમને પરફેક્ટલી આવડતા હોવા જોઈએ. કહેવાનો મતલબ છે આમાં કોઈ આર્ટિકલ્સ, તેની જોગવાઈ, જો કોઈ અપવાદ તેમાં રહેલો છે તો તે, એને લઈને કોઈ સ્થાપિત પરંપરા હોય તો તે, એને લઈને ભૂતકાળમાં થયેલો કોઈ વિવાદ હોય અને એના ઉપર સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો આપેલો હોય તો તેવો કોઈ કેસ, એક કેસ સ્ટડી, આ બધું જ પરફેક્ટલી તમે વાંચેલું, સમજેલું હોવું જોઈએ. લગભગ પરીક્ષાઓમાં મોટા ભાગનો પોર્શન છે ને એમાંથી નીકળી જતો હોય છે. એટલે આટલું તમારે સળંગ કોઈ પણ અનુચ્છેદ કે તેની જોગવાઈ સ્કીપ કર્યા વગર વાંચવાનું રહેશે, સમજવાનું રહેશે, એનું એનાલિસિસ કરવાનું રહેશે. જુઓ, ખાલી વાંચવાથી ફાયદો નહીં થાય, સમજવું એટલું પણ જરૂરી રહેશે. અને સમજ્યા પછી એમાંથી કોઈ પ્રશ્ન કોઈ એક્ઝામમાં પૂછેલો છે તો એને સોલ્વ કરતી વખતે તમારે એ જોવું પડશે કે તમે એ પ્રશ્નમાં જે સ્ટેટમેન્ટો મૂકેલા છે, કોઈ વાક્ય રચના બનાવેલી છે, તો એને તમે કઈ રીતે સમજી રહ્યા છો, એના ઉપરથી તમે જવાબ નક્કી કરશો. જો વાક્ય રચના સમજવામાં ભૂલ કરશો તો ખોટો જવાબ ટીક થશે. જેમ કે એક બે ઉદાહરણ આપું તમને. એક ઉદાહરણ તમને ભાગ 2 નાગરિકતાનું આપું. હું તમને એમ પ્રશ્ન પૂછું કે બંધારણમાં કુલ કેટલા પ્રકારની નાગરિકતાનો ઉલ્લેખ છે? ઓપ્શન આપેલા હોય કે ભાઈ 5 છે, બી માં લખ્યું હોય 3 છે, સી માં લખ્યું હોય 2 છે, ડી માં લખ્યું હોય 1 છે. અહીંયા પ્રશ્ન પૂછેલો છે બંધારણમાં કુલ કેટલા પ્રકારની નાગરિકતાનો ઉલ્લેખ છે. આને જો તમે ચોપડી વાંચતા હોય ત્યારે એક અધિનિયમ આવે છે, નાગરિકતા અધિનિયમ 1955. આ અધિનિયમ જે છે ને એમાં ભારતની નાગરિકતા મેળવવા માટેના કુલ 5 પ્રકારોનો ઉલ્લેખ કરાયેલો છે. તમે બંધારણની કોઈ પણ બુક વાંચતા હોય, કોઈ પણ, એટલે નાગરિકતા, એમાં અનુચ્છેદ 5 થી લઈને 11 સુધીની જોગવાઈઓ, અને જેવી પૂરી થાય તો તમને નાગરિકતા અધિનિયમ 1955 આપેલો જ હોય અને તમે એમાં ભારતની નાગરિકતા મેળવવા માટેના 5 પ્રકારો વાંચેલા જ હોય. જન્મ દ્વારા છે, વંશ દ્વારા છે, નોંધણી દ્વારા છે, દેશીયકરણ દ્વારા છે અને અર્જિત કરેલા ક્ષેત્રો દ્વારા છે. અહીંયા સમજવાનું છે, અહીંયા લખેલું છે બંધારણમાં કુલ કેટલા પ્રકારની નાગરિકતાનો ઉલ્લેખ છે અને તમારે એક શબ્દ ટાર્ગેટ કરવાનો થાય બંધારણમાં. આ જે વસ્તુ છે ને આ એક અધિનિયમ છે. અધિનિયમ માને કાયદો, એક્ટ છે. આ જે છે એ બંધારણ છે. બંધારણની અંદર છે ને માત્ર એક જ નાગરિકતાનો ઉલ્લેખ છે, ભારતીય. સિંગલ સિટીઝનશીપનો કન્સેપ્ટ આપણે બ્રિટિશ કોન્સ્ટિટ્યુશનથી પ્રેરિત થઈને લીધો છે કે દેશના કોઈ પણ ખૂણામાં તમે રહેતા હશો, કહેવાશો માત્ર અને માત્ર ભારતીય નાગરિક. અહીંયા પ્રોત્સાહન રાષ્ટ્રવાદને આપવાનો સિદ્ધાંત છે, પ્રાદેશિકવાદને નહીં. હવે ઘણી વખતે શું થાય, ન સમજવાના લીધે આપણા મગજમાં આ ફરતું હોય, એટલે ઘણા લોકો છે ને આ 5 ટીક કરીને આવે. પણ તમે સમજો અહીંયા મેં શું લખ્યું કે નાગરિકતા અધિનિયમમાં શું છે. એક છે કે ભારતની નાગરિકતા કોઈએ મેળવી છે તો એના માટેના પ્રકાર 5 છે. એટલે નાગરિકતા તો એક જ છે, ભારતીય નાગરિકતા.
એ મેળવવી છે તો એ મેળવવા માટેના 5 પ્રકારો છે. નાગરિકતાના 5 પ્રકાર નથી. નાગરિકતા એક જ પ્રકારની છે, માત્ર ભારતીય નાગરિકતા. પણ એ મેળવવી છે તો એ મેળવવા માટેના 5 પ્રકારો છે. એટલે જે તમે બુક વાંચતા હો છો બંધારણની પરીક્ષાની તૈયારી કરવા માટે, એમાં છે ને બધી જોગવાઈઓ બંધારણમાં હોય એ જ નથી આપેલી હોતી. કેટલીક જોગવાઈઓ બંધારણમાં નથી, કાયદાથી રચાયેલી છે, પણ પરીક્ષામાં પૂછાય છે એટલે તમને કાયદાની જોગવાઈઓ પણ આપેલી હોય છે. સમજવાનું આવી જ બાબતોમાં છે. ઉતાવળથી તમે વાંચો ચાલુ પરીક્ષાએ આ પ્રશ્ન અને પહેલા જ ઓપ્શનમાં 5 મૂકેલું હોય ને, આપણને હેરાન કરવા માટે મૂકેલું હોય છે કે તમે સીધા અહીંયા જ છેતરાઈ જાઓ. હા, 5 પ્રકાર મેં વાંચ્યા હતા, આ જ જવાબ આવે છે. પછી શાંતિથી પ્રશ્ન વાંચો ને ત્યારે ખબર પડે કે આ પ્રશ્ન ખરેખર શું કહેવા માંગતો હતો, પણ ભૂલ તો આપણે કરીને આવ્યા છીએ, એટલે 1.5 માર્કની નુકસાની તો આવશે જ. એટલે આ બધું ધ્યાનમાં રાખવાનું છે, બરોબર છે. આવું ઘણું બધું છે જે આપણે બહુ ઝીણવટ ભરી ચર્ચાઓ કરીને એને સમજીશું, બરાબર. હવે તમે જોશો સિલેબસ, તો એમાં તમને આ ભાગ 2 નાગરિકતા સીધું નહીં આપ્યું હોય, પણ તમને 2 એવા ટોપિક આપેલા હોય છે, જે એક છે બંધારણની લાક્ષણિકતા અને એક છે બંધારણની જોગવાઈઓ. તમે છે ને આરામથી સિલેબસ જોજો, આ 2 શબ્દો લખેલા હશે. બંધારણની ડિટેલમાં જે ટોપિક્સની માહિતી આપી હશે ને એમાં બંધારણની લાક્ષણિકતા તમારે સમજવી પડે કે એમાં શું આવે. સિંગલ સિટીઝનશીપનો કન્સેપ્ટ છે ને આપણા બંધારણની લાક્ષણિકતામાં આવે છે, ખાસ ધ્યાનમાં રાખો. નાગરિકોની ફરજો પણ લાક્ષણિકતા જ છે. બીજું, આ જે છે બંધારણની જોગવાઈઓ, આમાં તમે શું જોશો? ઇનડાયરેક્ટલી મતલબ જ એ થયો કે બંધારણની તમામ જોગવાઈઓ તમારે જોવાની થાય, એમાંથી કંઈ પણ પૂછી શકે. આમાં તો આખા બંધારણની બધી જોગવાઈઓ આવી ગઈ. એવું એ નથી લખ્યું કે બંધારણની કેટલીક જોગવાઈઓ, ખાલી લખી નાખ્યું બંધારણની જોગવાઈઓ. એટલે આવા શબ્દો ઉપર જ્યારે નજર પડે ત્યારે આંખ ખુલી જવી જોઈએ કે આખે આખું બંધારણ સમજવાનું થાય છે. કારણ કે આમાં આ એક ટોપિક આપેલો છે બંધારણની જોગવાઈઓ, પણ કઈ તો શું બોલશો? બધી જ, એમ જ બોલવું પડશે. તમામ જોગવાઈઓ એમ જ બોલવું પડશે. સમજાય છે? એટલે તમે અહીંયા છેતરાઈ જાઓ જો આવા શબ્દોનું સ્પષ્ટીકરણ ન કરો કે નથી ખબર તો કોઈને ન પૂછો, તો પછી તકલીફ થાય. રેડી? આ આપણે એવી સરળ ભાષામાં સમજીશું કે તમને પરીક્ષામાં જો તમે પ્રોપરલી પ્રશ્નને સમજી જાઓ છો, એ પણ આપણે નક્કી કરીશું તૈયારી દરમિયાન કે તમારે કોઈ વિધાનને કેવી રીતે હેન્ડલ કરવાનું છે, ટેકલ કરવાનું છે, બરોબર? તો તમને પૂરેપૂરા માર્ક મળેલા જ છે, કોઈ ચિંતાનો વિષય નથી. રેડી? ત્યાર પછી ભાગ 5 છે. વિષય છે એમાં સંઘ, ધી યુનિયન. એમાં સંઘની કારોબારી, એમાં સંઘની ધારાસભા અને એમાં ન્યાયતંત્ર, આનો ઉલ્લેખ છે. આખા ભાગ 5માં અનુચ્છેદો મૂકેલા છે 52 થી 151 સુધીના. આર્ટિકલ 52 થી ભાગ 5 શરૂ થાય અને આર્ટિકલ 151 એ સમાપ્ત થશે. હવે સંઘની કારોબારી જે છે ને, એમાં આપણે કયા કયા પદ ચર્ચામાં લેવાના થાય. તો એક રાષ્ટ્રપતિનું પદ આવે, લગભગ બધા જાણતા હશો. આર્ટિકલ 52 રાષ્ટ્રપતિના પદની ઓળખ આપે છે. ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ, ત્યાર પછી વડાપ્રધાન, ત્યાર પછી કેન્દ્રીય મંત્રી પરિષદ, ત્યાર પછી એટર્ની જનરલ.
અહીંયા મેં સીધું તમને બતાવી દીધું કે સંઘની કારોબારીમાં કોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ છે ને એ પણ કારોબારીના વડા છે, પણ કેવા તો નામ માત્રના. વાસ્તવિક વડા વડાપ્રધાન છે. વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદ આ બંને માટે તો આપણે પ્રચલિત શબ્દ પણ વાપરીએ છીએ. સરકાર જે કારોબારીનો હિસ્સો છે, અને દેશનો પ્રથમ કાયદાકીય અધિકારી, મહાન્યાયવાદી, જેને આપણે એટર્ની જનરલ કહીએ છીએ. આમાં તમારે આ પદ સાથે સંકળાયેલી તમામ જોગવાઈઓ ડિટેલમાં જરૂરી તમામ મુદ્દાઓ સાથે કવર કરેલી હોવી જોઈએ. રાષ્ટ્રપતિ છે તો રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત, ચૂંટણી પદ્ધતિ, ઉમેદવારી નોંધવા માટેની પ્રક્રિયા, શપથ, કાર્યકાળ, પગાર ભથ્થા, પદ ખાલી થવાની પરિસ્થિતિઓ. ત્યાર પછી રાષ્ટ્રપતિની અલગ અલગ સત્તાઓ, જેમાં આવે એમની ધારાકીય સત્તા, વહીવટી કારોબારી સત્તા આવે, ન્યાયિક સત્તા આવે, નાણાકીય સત્તા આવે, સૈન્ય સત્તા આવે, રાજદ્વારી સત્તા આવે, વટહુકમ સત્તા આવે, વીટો સત્તા આવે, અને એમને મળેલું કાયદાકીય રક્ષણ, જેને તમે કહો છો રાષ્ટ્રપતિને પ્રાપ્ત વિશેષ અધિકારો. આર્ટિકલ 361 નો કન્સેપ્ટ. છેલ્લે જોવાની થાય રાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવા માટેની પ્રક્રિયા. આર્ટિકલ 61 મહાભિયોગ પ્રક્રિયા. એ સિવાય સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓ છે. શું રાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ છે કે કેમ, આ બધી જ બાબતોનું એનાલિસિસ કરવાનું થાય. આપણે કરીશું, મસ્ત રીતે કરીશું. એવું ને એવું જોવાનું ઉપરાષ્ટ્રપતિનું. ત્યાર પછી સરકારનું માળખું, એની કામગીરી, એમની સામે રહેલા પડકારો, એટર્ની જનરલ. બરોબર, આટલું જોઈ લો. પછી ધારાસભામાં તમારે બે ગૃહોની વાત કરવાની થાય. એક છે રાજ્યસભા અને બીજું છે લોકસભા. સાથે ને સાથે આના માટે આપણે પ્રચલિત શબ્દ વાપરીએ છીએ સંસદ. તો બંને ગૃહોના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ સંબંધિત બાબતો, બંને ગૃહોની કામગીરી, બંને ગૃહોની પરંપરાઓ, બંને ગૃહોમાં રજૂ થતા પ્રસ્તાવો, ખરડાઓ, બજેટ રજૂ કરવાની પ્રક્રિયા, આ બધું એમાં જોવાનું થાય. આટલું તમે પૂરું કરો ત્યાર પછી આપણે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ ન્યાય એટલે કે સુપ્રીમ કોર્ટ અને એની સાથે સંકળાયેલી બાબતોનું એનાલિસિસ કરવાનું થાય. તમારે આ બધું જ વાંચવાનું રહેશે. આપણા સેશન સ્ટાર્ટ થશે, આ બધું જ વિસ્તારથી, બહુ સરળ ભાષામાં, મસ્ત રીતે યાદ રહી જાય, પરીક્ષામાં તકલીફ ન પડે એ રીતે સમજીશું. બરાબર છે? ન માત્ર સમજીશું, ચર્ચાઓ પણ ઘણી કરીશું, તર્ક મૂકીશું કે આવું કેમ, કારણો પણ જાણીશું. બરાબર? અને સરકાર સામે શું પડકારો રહેલા છે એનું પણ આપણે અધ્યયન કરીશું. આ આખો ભાગ 5 તમારો પૂરો થાય. આ પૂરો કરો એટલે પછી ભાગ 6 માં આનું આ જ જોવાનું છે, પણ કોના સંદર્ભે? રાજ્યોના સંદર્ભે. ધી સ્ટેટ્સ. એમાં રાજ્યોની કારોબારી, રાજ્યોનું ધારાસભા અને ન્યાયતંત્ર જોવાનું થાય. રાજ્યોની કારોબારીમાં રાજ્યપાલનું પદ આવી જશે, મુખ્યમંત્રી, રાજ્યની મંત્રી પરિષદ અને રાજ્યનો પ્રથમ કાયદાકીય અધિકારી એડવોકેટ જનરલ. પછી રાજ્યની ધારાસભામાં
એના બે ગૃહ જોવાના, વિધાન પરિષદ, વિધાનસભા. સાથે ને સાથે આ બધું રાજ્ય વિધાનમંડળના બંને ગૃહના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સંબંધિત જોગવાઈઓ, રાજ્ય વિધાનમંડળના બંને ગૃહોની કામગીરી, એની પરંપરાઓ, એના ગૃહોમાં રજૂ થતા પ્રસ્તાવો છે, ખરડાઓ છે, રાજ્યનું બજેટ છે, આ બધું એમાં આવી જાય. અને ત્યાર પછી તમારે હાઈકોર્ટ તથા તેના તાબા હેઠળની અદાલતો નો અભ્યાસ કરવાનો થાય. સમજાય છે? આ બધા જ ટોપિક્સ તમે કમ્પ્લીટલી કવર કરેલા હોવા જોઈએ. દર વખતે એક વાક્ય તો હું બોલીશ જ કે કમ્પ્લીટલી કવર કરેલા હોવા જોઈએ. હંમેશા પ્રયત્ન રાખવો કે કોઈ ટોપિક તમે વાંચી રહ્યા છો તો એ ફરજિયાત ધ્યાનમાં રહેવું જોઈએ કે એને લગતો, એની સાથે સંબંધ ધરાવતો કોઈ પણ મુદ્દો બાકી ન રહેવો જોઈએ. બરોબર? કારણ કે પેપરમાં પ્રશ્નો કયા હશે, કેવા હશે, એ આપણે નક્કી નથી કરી શકવાના. એટલે જે ટોપિક્સ આપેલા છે આપણને સિલેબસની અંદર આ વિષયના, એ બધા જ પૂરેપૂરા આપણે કવર કરેલા હોવા જોઈએ. અને અહીંયા આપણે બહુ સરસ મજાનું એકદમ સરળ ભાષામાં તમને સમજાય એ રીતે એનાલિસિસ કરીશું. બરોબર? ત્યાર પછી ભાગ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો ના વહીવટ સંબંધિત જોગવાઈ. ભલે સિલેબસમાં ચોખ્ખું નથી આપેલું પણ બંધારણની જોગવાઈઓ લખેલું છે, એટલે આનું એનાલિસિસ તમે, આનું અધ્યયન તમે, આનો અભ્યાસ તમે કરેલો હોવો જોઈએ. ક્લિયર છે? ત્યાર પછી જો આ બે ભાગ એવા છે ને, ભાગ 5 અને ભાગ 6 માં ઘણું બધું તમારું લગભગ આવી જાય છે. લગભગ મોટા ભાગનો સિલેબસ આટલામાં જ કવર થઈ જાય છે. બરાબર? એના પછી તમારે જોવાનો થાય ભાગ 10 અનુસૂચિત અને આદિજાતિ ક્ષેત્રોના વહીવટ સંબંધિત જોગવાઈ. આમાં તમને 5મી અને 6ઠ્ઠી અનુસૂચિના રાજ્યોના વહીવટ સંબંધિત જોગવાઈઓનું અર્થઘટન મળી જશે. આપણે એને સમજીશું. પછી અન્ય સિલેબસ મુજબના કયા કયા ટોપિક્સ આપેલા છે તમને એ ધ્યાનમાં રાખો. તો પછી એક આપેલું છે બંધારણીય સંસ્થાઓ. આ બંધારણીય સંસ્થાઓમાં આપણે કઈ કઈ સંસ્થાઓ જોવાની થાય તો સમજો. એક જોવાનું થાય યુપીએસસી અને એસપીએસસી નો કન્સેપ્ટ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એન્ડ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. આનું આપણે અભ્યાસ કરીએ ને એટલે લગભગ તમે જાણતા હશો બંધારણનો ભાગ 14 કવર થઈ જાય. પછી ચૂંટણી પંચ તો તમારો ભાગ 15 કવર થઈ જાય. પછી 3 જાતિના રાષ્ટ્રીય આયોગો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ. અને હું ટૂંકમાં લખું છું નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ. આનું એનાલિસિસ કરો એટલે ભાગ 16 તમારો કવર. ભાગ 16માં અમુક વર્ગો સંબંધિત ખાસ જોગવાઈઓનો ઉલ્લેખ છે. બરોબર છે? એટલે 3 રાષ્ટ્રીય આયોગો કવર થઈ જાય. પછી કેગ જોવાનું થાય,
નાણાં પંચ જોવાનું થાય, બરોબર. આ બંધારણીય સંસ્થાઓમાં કવર થઈ ગયું. સાથે ને સાથે પછી બીજું તમને બતાવે ટોપિકમાં ગેરબંધારણીય સંસ્થાઓ. આ ગેરબંધારણીય સંસ્થાઓ છે ને એમાં તમામ પ્રકારની સંસ્થાઓ આવી જાય. કારોબારી સંસ્થા પણ આવી જાય, વૈધાનિક સંસ્થાઓ પણ આવી જાય. એમાં વૈધાનિક સંસ્થામાં નિયમનકારી સંસ્થાઓ પણ આવી જાય, અર્ધ ન્યાયિક સંસ્થાઓ પણ આવી જાય. બધાનું હું કોમન બોલું તો ખાલી ગેરબંધારણીય સંસ્થાઓના જ નામ બોલી જવું તો આપણે પછીનું બાયફર્ગેશન આરામથી કરીશું, અભ્યાસ કરીશું. ત્યારે નીતિ આયોગ છે, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય વિકાસ પરિષદ છે, રાષ્ટ્રીય મહિલા આયોગ છે, પછી લઘુમતી માટેનું આયોગ છે, ત્યાર પછી રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ છે, બરોબર છે. એના પછી CBI છે, CVC છે, કેન્દ્રીય સૂચના આયોગ છે એટલે કે માહિતી આયોગ છે, લોકપાલ છે, લોકાયુક્ત છે. આ બધી જ મહત્વપૂર્ણ જેટલી પણ ગેરબંધારણીય સંસ્થાઓ છે જે આપણને અત્યાર સુધીની કોઈ પણ પરીક્ષામાં પૂછેલી છે એનો આપણે અભ્યાસ કરીશું. એમાં બધી જ ગેરબંધારણીય સંસ્થાઓ આવી જશે. આપણે જોઈએ છીએ સિલેબસમાં એવું લખેલું હોય છે બંધારણીય સંસ્થાઓ અને ગેરબંધારણીય સંસ્થાઓ. ત્યાર પછી આ સિવાય આપણે શું જોવાનું થાય તો તમને અલગથી આપેલું છે બંધારણમાં સુધારા કરવાની પ્રક્રિયા અને મહત્વપૂર્ણ બંધારણીય સુધારાઓ. આ આપણે જોવાનું થાય બંધારણના ભાગ 20માં. અત્યાર સુધીના જેટલા પણ 106 બંધારણીય સુધારા થયા બધા એમાં જે મહત્વપૂર્ણ સુધારાઓ થયા હતા એનું એનાલિસિસ કરીશું અને એમાંથી કેવા પ્રશ્નો પૂછાયેલા છે એ પણ આપણે જોશું. મસ્ત રીતે અધ્યયન કરવાનું છે, કંઈ જ બાકી ન રહી જાય એ રીતે. જો કે તમે એનાલિસિસ કરશો આ વિડીયોનો એટલે તમને અંદાજો આવી જશે. તો આ એક તમને અલગથી આપેલું છે. પછી આપણે જોવાનું થશે ભાષા સંબંધિત જોગવાઈઓ એટલે તમારો ભાગ 17 કવર. કટોકટી ના સંદર્ભ એટલે તમારો ભાગ 18 કવર. લો ભાગ 14, 15, 16, 17, 18, 20 3 કવર થઈ ગયા. સમજાય છે? બીજું શું જોવાનું થાય તો હવે આપણા આ સિલેબસમાં આપણા વિષય બંધારણની અંદર તમને કેટલાક ટોપિક્સ નવા આપી દીધેલા છે જે આપણે એવું કહેતા કે અત્યાર સુધી આપણને પૂછતા ન હતા પણ છેલ્લા 2 વર્ષથી એને ઉમેરી દેવાયા છે. એટલે એ છે કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો, જેમાં આપણે કેન્દ્ર રાજ્ય વચ્ચેના ધારાકીય સંબંધો જોવાના થાય. બંધારણના ભાગ 11માં. એ સિવાય આપણે કેન્દ્ર રાજ્ય વચ્ચેના વહીવટી સંબંધો જોવાના થાય ભાગ 12માં. બરોબર. પછી કેન્દ્ર રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધો પણ જોવાના થાય ભાગ 13માં. આ ત્રણેય સંબંધોનું આપણે એનાલિસિસ કરવાનું થાય. નાણાકીય સંબંધોમાં આપણે
નાણાં પંચનો કન્સેપ્ટ જોઈ લેવાનો થશે, જેને આપણે આગળ બંધારણીય સંસ્થામાં લખી દીધેલું છે. બરોબર છે. આટલા ટોપિક્સ આપણે બંધારણના કવર કરવાના થાય મિત્રો. હજી એક નાનો ટોપિક તો બાકી જ છે, જે આમ તમારા માટે મોટો કહેવાશે, પંચાયતી રાજ. એટલે તમારે જોવાનો થાય ભાગ 9. 73માં બંધારણીય સુધારાની જોગવાઈઓ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગુજરાત પંચાયત ધારો. આટલું ડિટેલમાં ભણવાનું થાય. ક્લિયર છે મિત્રો? હવે તમને એમ થશે કે સાહેબ આમાં તો તમે કંઈ બાકી જ ન રાખ્યું. તો હું એ જ તમને સમજાવવા માંગતો હતો કે આ જે ટોપિક છે ને, એમાં આખું બંધારણ આવી જ જાય, મહત્વપૂર્ણ જોગવાઈઓ બધી આવી જાય. એટલે આપણે એને કોઈ પણ હિસાબે સ્કીપ ન કરી શકીએ. આ પ્રત્યક્ષ રીતે સાબિત થઈ ગયું, અને તો પરોક્ષ રીતે સાબિત કરવા માંગતા હોય તો પણ સાબિત તો થશે જ. અને તમે ન ઓળખો એટલે તમે છેતરાઈ જશો. નાગરિકતા ચોખ્ખું આપેલું જ નથી એટલે તમે એને સ્કીપ કરી દેશો. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર નથી આપેલું, એને સ્કીપ કરી દેશો. અગાઉનું ખાલી કોન્સ્ટેબલનું પેપર જોશો તો પણ તમને ભાગ 1માં અનુચ્છેદ 3 સાથે સંકળાયેલો પ્રશ્ન પૂછાયેલો જોવા મળશે. બરોબર, આની સાબિતી છે. તો કઈ રીતે તમે ભાગ 1 સ્કીપ કરી શકો? ખાલી એ જ આધાર ઉપર કે પેલા બંધારણમાં ડિટેલમાં જે ટોપિક આપેલા છે ને એમાં ચોખ્ખું સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, ધ યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી નથી લખેલું, તો શું સ્કીપ કરી દેશો? ના. અહીંયા આપણે એટલા માટે જ પહેલું સેશન આનું રાખ્યું, સિલેબસનું ડિટેલમાં એનાલિસિસ કરવાનું, કે જેથી કરીને તમે સમજી શકો કે આ વિષયનું મહત્વ શું છે. અને 25-25 માર્ક અને 30-30 માર્કનો ગુણભાર હોય આપણા વિષયનો, તો એના ટોપિક્સ કંઈ ઓછા નહીં હોય. તમે ખાલી સમજો તમારે કેટલું બધું અધ્યયન કરવાનું થશે. અને આપણે આજે કેમ ભેગા થયા છીએ? તો ફર્સ્ટ ડેમાં આપણે આનો જ રાખેલો છે એનાલિસિસનો, જેથી કરીને તમને વિશ્વાસ આવી શકે કે આપણે અહીંયા જે દર્શાવેલા ટોપિક્સ છે ને એને બહુ ઊંડાણપૂર્વક શૂન્યથી શરૂઆત કરીશું, એટલે કે બેઝિકથી તો છેક ડીપમાં ન માત્ર એનું અધ્યયન કરીશું, પણ એને સમજીશું, એના ઉપરથી આપણે વિધાનો બનાવીશું. અને હું તમને ભૂતકાળની અત્યાર સુધીની પરીક્ષાઓમાં એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછેલા છે એ પણ સમજાવીશ. અને એમાં એ પણ તમારું ધ્યાન દોરીશ કે જુઓ આમાં કેવું વિધાન મૂકેલું છે, આને તમે આ રીતે સમજશો તો એ ખોટું લાગશે, અને આ રીતે સમજશો તો એ સાચું લાગશે. એ બધું જ જોડે ને જોડે અભ્યાસની સાથે ને સાથે આપણે ચર્ચામાં લેતા લેતા આગળ વધવાનું છે, જેથી કરીને તમને આવનારી પરીક્ષામાં તકલીફ ન પડે. અને જો તમારી મહેનત બહુ મસ્ત હોય તો તમને આપણો આ વિષય પૂરેપૂરા માર્ક આપી શકે. આપણે એ રીતની મહેનત કરવાની છે. બરોબર મિત્રો? તો ખાસ ધ્યાનમાં રાખજો. આખો ડિટેલમાં મેં તમને સિલેબસ બતાવી દીધો. જો કે તમે જોયો હશે, તેમ છતાં પણ આજની આપણી આ સેશનમાં જે ચર્ચાઓ થઈ છે એમાં તમને ઘણું બધું નવું જાણવા જેવું લાગ્યું હશે કે સાહેબ આ સારું થયું તમે ધ્યાન દોર્યું, આમાં અમારે આ રીતે જોવાનું થશે. બરાબર છે મિત્રો? તો ખાસ ધ્યાનમાં રાખજો, આ બધા ટોપિક્સ તમારે કવર કરવાના થાય. અને અહીંયા તો આપણે મસ્ત રીતે કવર કરીશું. અને એના માટે ધ એડ્યુમોલ દ્વારા એક સરસ મજાની બેચ લોન્ચ કરવામાં આવેલી છે. ખાસ તમે ધ્યાનમાં રાખજો, પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાંથી કોઈ પણ તૈયારી તમે કરતા હોય, ઓનલાઈન અને ઓફલાઈન આ બંને મોડ્યુલમાં આપણે આ બેચ મૂકેલી છે. ઓફલાઈન ઓનલાઈન તમે એને હાઇબ્રિડ બેચ કહેશો. અને ખાસ ધ્યાનમાં રાખજો, સંસ્થાની એક વિશેષતા તો અહીંયા જ લખેલી છે, આ બેચની વિશેષતા પણ અહીંયા જ લખેલી છે કે ફાઉન્ડેશન બેચ છે.
એટલે એમાં તમને શું ફાયદો થશે, તો તમામ વિદ્યાર્થી મિત્રોને એ જ રીતે ટ્રીટ કરવામાં આવશે કે તમને આ વિષયનું કોઈ જ જ્ઞાન નથી, પહેલી વાર આ વિષય ભણી રહ્યા છો, એટલે એકદમ પાયાથી આપણે એનું શિક્ષણ શરૂ કરીશું અને એકદમ ડીપમાં જશું. દરેક શબ્દોને સરળતાથી સમજીશું, જેથી કરીને તમે એનું અર્થઘટન તમારી રીતે પણ કરી શકો અને પરીક્ષામાં તમે એને ઓળખી શકો. એટલે ફાઉન્ડેશન બેચ છે. મેઇન વાત છે, આ બેચ શરૂ થાય છે 8 જાન્યુઆરી 2026ના રોજ. એટલે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ બેચમાં જોડાવા માંગતા હોય, ખાસ સંસ્થાનો સંપર્ક કરે. બીજું, એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લે. આખો સિલેબસ તમને તૈયાર કરાવવામાં આવશે, કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર. ઇવન સિલેબસમાં જે ટોપિક્સ તમને કોઈ સબ્જેક્ટના ક્લિયરલી નહીં આપ્યા હોય, પણ અહીંયા અમને જે લાગતું હશે કે ના આ પણ ભણાવવા જેવો છે, આવી જ જશે. એટલે સિલેબસની હવે તમારે ચિંતા નથી કરવાની. મેથ્સ અને રિઝનિંગ જે મોટા વિષય છે અને જે ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં મૂંઝવણ અનુભવતા હોય છે, એના ઉપર વિશેષ ભાર અપાશે. અહીંયાથી તમને સ્ટડી મટીરિયલ મળી જશે. જેટલા પણ સબ્જેક્ટ આપણા પૂરા થશે, સબ્જેક્ટ વાઇઝ તમારા ટેસ્ટ લેવાશે. ખાસ ધ્યાન રાખજો, જે આપણે સબ્જેક્ટ ભણીએ છીએ એના આધારે ટેસ્ટ હશે. એ સિવાય પીવાયક્યુ ટેસ્ટ તો ખરા જ, અને છેલ્લે ફૂલ મોક ટેસ્ટો પણ હશે, જેથી કરીને પરીક્ષા પહેલાં આવી પરીક્ષા આપીને તમે તમારી તૈયારીને હજી કેવી રીતે વધુ આગળ લઈ જઈ શકો છો એનું એનાલિસિસ કરવામાં, સ્વમૂલ્યાંકન કરવામાં તમને બહુ મજા આવે અને તકલીફ ન પડે. 1-to-1 મેન્ટરશીપ હશે. આ બહુ મોટો પ્લસ પોઈન્ટ હશે વિદ્યાર્થી મિત્રો તમારા માટે. અને જે આ બેચમાં જોડાશે, ઓફલાઈન મોડ્યુલમાં કે ઓનલાઈન મોડ્યુલમાં, એમને વિશેષ રૂપથી ઓનલાઈન કોર્સ પણ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. સમજી ગયા મિત્રો? તો તમારું રનિંગ પણ, તમારી પ્રિલિમ્સની તૈયારી પણ અને પીએસઆઈ માટે ખાસ તમારી મેન્સની તૈયારી પણ, ત્રણેય તૈયારી એક જ જગ્યાએ તમને કરાવવામાં આવશે. એમાં રનિંગ પણ આવી ગયું. બરોબર? તો જે વિદ્યાર્થી મિત્રો ને રનિંગમાં પણ તકલીફ પડતી હોય, બેફિકર બેચ જોઈન કરી લો, તૈયારી ચાલુ કરી દો, રનિંગ થઈ જશે. સંસ્થા એના માટે કટિબદ્ધ છે કે તમારા માટે તમામ પ્રકારની મહેનતો સંસ્થા પોતે કરશે, જેથી કરીને તમે સફળતાના શિખરો સર કરી શકો. ડેઈલી તમારું સેશન યોજાશે. શરૂઆત થશે 8 જાન્યુઆરીથી ફરીથી. એટલે ખાસ જે વિદ્યાર્થી મિત્રો આ બાબતથી અજાણ હોય, ધ્યાન આપી દેજો અને વિડીયોને મેક્સિમમ શેર કરી દેજો, જેથી કરીને અન્ય વિદ્યાર્થી મિત્રો પણ આનાથી વાકેફ થાય અને સંસ્થા સાથે આ બેચમાં જોડાઈને પોતાની તૈયારી શરૂ કરી શકે. ક્લિયર મિત્રો? તો આજનું સેશન જે આપણે ખાસ તો સિલેબસ માટે આપણા વિષય બંધારણને લઈને ભેગા થયા હતા, પૂરેપૂરું ડિટેલમાં આપણે એનાલિસિસ કરી લીધું. ક્યાંક મેં એકાદ પ્રશ્ન તમને ઉદાહરણ તરીકે સમજાવીને એ પણ ધ્યાન દોર્યું કે તમારે કેવા પ્રકારની ભૂલો થવાની સંભાવના રહેલી છે અને તમારે કોઈ ચોક્કસ બાબતોની ઓળખ શું રાખવાની છે. બરોબર? આ બધું આપણે આપણો વિષય શરૂ થશે, ધ્યાન રાખતા રાખતા આગળ વધીશું. ક્લિયર મિત્રો? તો સેશન હવે સમાપ્ત કરવાનો સમય થયો છે, રજા લેવાનો સમય થયો છે. ફરીથી છેલ્લે એક જાહેરાત હું પાછી કરી દઈશ, જે વિદ્યાર્થી મિત્રો અજાણ હોય હજી એ લોકો માટે ખાસ. ધ એડ્યુમોલ દ્વારા એક સરસ મજાની ફાઉન્ડેશન બેચ લોન્ચ કરવામાં આવેલી છે. રૂબરૂ અભ્યાસ કરવા માટે આવી શકતા હોય એ વિદ્યાર્થી મિત્રો રૂબરૂ આવી શકશે, અને જે નથી આવી શકતા, ઓનલાઈન પરચેસ કરવા માગે છે તો એ લાઈવ બેચ તરીકે પરચેસ કરી શકે છે. કારણ કે આ બેચનું મોડ્યુલ છે ને હાઇબ્રિડ છે. અને ખાસ બેચ શરૂ થશે 8 જાન્યુઆરી 2026ના રોજ. બરાબર? એટલે 8 તારીખથી બેચ શરૂ થશે. ટાઈમિંગ લેક્ચરનો સવારનો જ રહેશે, 10 વાગ્યા જેવો, 10 થી 12, 2 કલાકનું તમારું લગભગ સેશન રહેશે. એ બધું તમને અલગથી હજી ડિટેલમાં માહિતી આપવામાં આવશે. પણ સંસ્થા સાથે જોડાઈને તમે સફળતાના શિખરો સર કરી શકો છો. બહુ મજા આવશે. ખૂબ જ અનુભવી એવા ફેકલ્ટી મિત્રોની ટીમ છે જે તમારા માટે મહેનત કરશે અને તમને પણ મહેનત કરાવશે. રેડી? તો આજના સેશનમાં
આપણે જે કોઈ પણ ચર્ચાઓ કરી પીએસઆઈ કોન્સ્ટેબલના સિલેબસની અંદર બંધારણ વિશેનું મહત્વ શું છે, ગુણભાર શું છે, કયા કયા સિલેબસમાં ટોપિક્સ છે, ડિટેલમાં એનાલિસિસ કર્યું. આરામથી વિડીયો ફરીથી જોઈ લેજો, એનાલિસિસ કરતા રહેજો અને એ મુજબ તમે તમારી તૈયારી શરૂ કરી દેજો. આપણે મળતા રહીશું આ એડ્યુમોલની યુટ્યુબ ચેનલમાં સમયાંતરે. તો અવનવી બાબતો સાથે આપણે રેન્ડમલી ભેગા થતા રહીશું, પરંતુ અત્યારે રજા લેવાનો સમય આવી ગયો છે તો હું રજા લઈશ. મળીશું ફરીથી નેક્સ્ટ ટાઈમ. તૈયારી શરૂ રાખજો મિત્રો. મળીએ. થેન્ક યુ. જય હિન્દ.